હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ ચેનલ ડૉક્ટર કૃષ્ણાસ હોમિયોપેથી. આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું શોલ્ડર જોઈન્ટ, જેમાં ટાઈપ, આર્ટિક્યુલર સરફેસ, લિગામેન્ટ, બ્લડ સપ્લાય, નર્વ સપ્લાય અને લાસ્ટમાં આપણે જોશું ક્લિનિકલ એનાટોમી. ચાલો આપણે ચાલુ કરીએ. શોલ્ડર જોઈન્ટ. શોલ્ડર એટલે કે શું? આપણો ખંભો. એનો ટાઈપ શું છે? સાઇનોવિયલ જોઈન્ટ. એ કયા ટાઈપનો છે? બોલ અને સોકેટ ટાઈપનો છે. હવે એની અંદર આપણે જોશું, જો આ બોલ છે, આ સોકેટ છે, બે જોડાઈ ગયા. શું બની ગયો? આપણો ખંભો, આપણો શોલ્ડર જોઈન્ટ. હવે આર્ટિક્યુલર સરફેસ. આર્ટિક્યુલર એટલે આર્ટિક્યુલેશન, બે વસ્તુ જોડાણી, એને આપણે આર્ટિક્યુલેશન કીધું. હવે સરફેસ એટલે કે એની જે સરફેસ ઇન્વોલ્વ થઈને એને આપણે આર્ટિક્યુલર સરફેસ કહેશું. હવે શોલ્ડર જોઈન્ટની આર્ટિક્યુલર સરફેસ કોને કીધી છે તો આપણે જોઈએ. જો નાના હતા તો તમે શું કર્યું છે? વસ્તુઓ તોડી ફોડી છે. બસ એવી જ રીતે આને આપણે શબ્દોમાં તોડફોડ કરવાની છે, એટલે આપણને એનાટોમી આવડી ગયું એવું સમજી લ્યો. ચાલો આગળ જોઈએ. સ્કેપ્યુલા, એની ગ્લિનોઇડ કેવિટી. સ્કેપ્યુલાની ગ્લિનોઇડ કેવિટી, હ્યુમરસનું માથું, આ બે જોડાય એટલે શું બન્યો? આપણો શોલ્ડર જોઈન્ટ. હવે ઈ બેને કીધું છે શું? ગ્લિનો હ્યુમરલ આર્ટિક્યુલેશન. એટલે કે જો બીવાનું જરાય નથી, તોડો ફોડો અને મજા કરો. જો ગ્લિનોઇડ કેવિટીનું ગ્લિનો, હ્યુમરસનું હ્યુમરલ, તો ગ્લિનો હ્યુમરલ આર્ટિક્યુલેશન આવી ગયું. હવે આના લીધે આપણે શોલ્ડર જોઈન્ટને ગ્લિનો હ્યુમરલ જોઈન્ટ હોતન કહી શકીએ છીએ. હવે પેલા ડાયાગ્રામ દ્વારા જોઈ લઈએ. જો આપણું સ્કેપ્યુલા છે, આપણું હ્યુમરસ છે, બેની ગ્લિનોઇડ કેવિટી અને હ્યુમરસનું માથું, બે જોડાણા, આપણો બેનો શોલ્ડર જોઈન્ટ. હવે એની વચ્ચેની જે સરફેસ છે એને આપણે શું કીધું? આર્ટિક્યુલેશન સરફેસ. હવે આગળ શું કીધું છે? આપણો વીક જોઈન્ટ છે. શું કામ ભાઈ આને વીક જોઈન્ટ કીધો? એ તો કયો? તો કે ગ્લિનોઇડ કેવિટી છે એ કેવી છે? નાની અને છીછરી છે, જે પરમિશન આપે છે ગ્રેટ મોબિલિટી માટે. તો જુઓ, આપણી ગ્લિનોઇડ કેવિટી છે એ નાની અને છીછરી છે, એટલે નાની તો દેખાય જ છે, છીછરી દેખાય છે. હવે આની ઉપર આપણું હ્યુમરસનું હેડ કેવડું મોટું છે, જો એ રે તો ખડી જવાના ચાન્સીસ રહેશે, એટલે શું કીધું છે? એને વીક જોઈન્ટ કીધો છે. હવે આગળ જોઈએ તો શું કીધું છે? હવે વીક જોઈન્ટ છે, સ્ટેબિલિટી તો કરવી જોશે ને. તો સ્ટેબિલિટી કઈ રીતે થશે? તો કોરેકો એક્રોમિયલ આર્ચ. બીવાનું નથી જરાય જ. પેલા લો તોડો ફોડો ને મજા કરો. કોરેકોઇડ પ્રોસેસ, એક્રોમિયલ પ્રોસેસ. હવે કોરેકો અને એક્રોમિયલ બેને ભેગા કરી દીધા અને એની વચ્ચે આર્ચ બનાવી નાખી. હવે આર્ચ એટલે શું? ચાલો ફરીથી આપણે ડાયાગ્રામ લઈએ અને સમજીએ. આપણી કોરેકોઇડ પ્રોસેસ છે, આપણી એક્રોમિયલ પ્રોસેસ છે, બે વચ્ચે કંઈક જોડાણું અને આને શું કહી દીધું? કોરેકો એક્રોમિયલ આર્ચ. રેડી? સમજાઈ ગયો. હવે મસ્ક્યુલો ટેન્ડેનિયસ કફ. તો મસ્ક્યુલો ટેન્ડેનિયસ કફ એ શું છે તો એને હું તમને શોર્ટમાં કહી દઉં. બાકી આખો વિડીયો મેં મસ્ત રીતે તમને સમજાવેલો છે, જે મારી ચેનલમાં છે. જો તમે ન જોયો હોય તો તમે જોઈ આવો. આ છે આપણો પોસ્ટિરિયર વ્યૂ સ્કેપ્યુલામાં. હવે સ્કેપ્યુલાની અંદર અહીંથી 3 મસલનું અરાઇઝ થાય છે અને ઇન્સર્શન હ્યુમરસના ગ્રેટર ટ્યુબરકલની અંદર થાય છે. ક્યાં 3 મસલ? તો આ સ્પાઇન છે, સ્પાઇનની ઉપર સુપ્રાસ્પાઇનેટસ, સ્પાઇનની નીચે ઇન્ફ્રાસ્પાઇનેટસ અને એક ટેરેસ માઇનર મસલ. હવે એન્ટિરિયર વ્યૂમાં સ્પાઇનમાં આગળની સાઈડથી એક મસલ અરાઇઝ થાય છે. અહીંયા આગળની સાઈડ એક જ મસલ છે જે ઇન્સર્ટ થાય છે હ્યુમરસના લેસર ટ્યુબરકલ ઉપર. હવે એ મસલનું નામ શું છે? સબસ્કેપ્યુલારિસ. આ 4 મસલ છે એના ટેન્ડન ગ્લિનોઇડ કેવિટીની ફરતી બાજુ એક મસ્ક્યુલો ફાઇબ્રસ શીથ બનાવશે, જેને આપણે કહેશું મસ્ક્યુલો ટેન્ડેનિયસ કફ, જેને બીજું નામ રોટેટર કફ તરીકે ઓળખાય છે. હવે આપણે જોયું આગળથી પાછળથી. હવે આપણે જોશું લેટરલ સાઈડથી. તો લેટરલ સાઈડથી કેવું દેખાય છે? જો આ લેટરલ સાઈડનો વ્યૂ છે. સબસ્કેપ્યુલારિસ, સુપ્રાસ્પાઇનેટસ, ઇન્ફ્રાસ્પાઇનેટસ અને ટેરેસ માઇનર. ખબર પડી ગઈ કે કઈ રીતે દેખાય છે સાઈડમાંથી. હવે એને હમણાં આપણે જે ગ્લિનોઇડ કેવિટી વાળો હતો એ જ વાળો હું તમને ડાયાગ્રામ દેખાડું અને તમને ખબર પડશે. મસ્ક્યુલો ટેન્ડેનિયસ કફ, આપણો ગ્લિનોઇડ કેવિટીની ફરતી બાજુ આ જે ટેન્ડન છે વ્હાઇટ, એ ટેન્ડનની ફાઇબ્રસ શીથ હોય, જેના લીધે મસ્ક્યુલો ટેન્ડેનિયસ કફ બન્યો. તો એ 4 મસલ, આગળની સાઈડ સબસ્કેપ્યુલારિસ મસલ, ઉપર સુપ્રાસ્પાઇનેટસ, નીચેની સાઈડ ઇન્ફ્રાસ્પાઇનેટસ અને ટેરેસ માઇનર મસલ, આપણો બની ગયો મસ્ક્યુલો ટેન્ડેનિયસ કફ. હવે બીજું શું કીધું છે? ગ્લિનોઇડ લેબ્રમ. ગ્લિનોઇડ લેબ્રમ એટલે કે લીપ. ગ્લિનોઇડ આપણો જૂનો જાણીતો શબ્દ. શું છે? ગ્લિનોઇડ કેવિટી. તો ગ્લિનોઇડ કેવિટીની ફરતી બાજુ જ કંઈ કહીશે તો ગ્લિનોઇડ કેવિટીની ફરતી બાજુ લીપ હોય. એ લીપને શું કીધું છે? લેબ્રમ. તો ગ્લિનોઇડ કેવિટીનું છે એટલે ગ્લિનોઇડ લેબ્રમ. રેડી? હવે એટમોસ્ફેરિક પ્રેશરના લીધે સ્ટેબિલિટી જળવાઈ રહે. હવે આપણે જોશું લિગામેન્ટ. તો આપણી પાસે 4 લિગામેન્ટ છે. રેડી? પહેલું કેપ્સ્યુલ લિગામેન્ટ, બીજું કોરેકો હ્યુમરલ લિગામેન્ટ. હવે જો જરાય બીવાનું નથી. પહેલાં તો જો કોરેકો એટલે કોરેકોઇડ પ્રોસેસ, હ્યુમરલ એટલે હ્યુમરસ અને લિગામેન્ટ.
કોરેકોઇડ અને હ્યુમરલ વચ્ચે હ્યુમરસ વચ્ચે જે લિગામેન્ટ જોડાયેલો છે એને આપણે કોરેકોઇડ હ્યુમરલ લિગામેન્ટ કહેશું. હવે જો ટ્રાન્સવર્સ હ્યુમરલ લિગામેન્ટ વળી બીવાનું નથી. જો ટ્રાન્સવર્સ એટલે કે આમ આડું હોય, હ્યુમરલ એટલે કે હ્યુમરસ, અને લિગામેન્ટ તો આપને ખબર છે. તો આપને એમ થાય કે હ્યુમરસની અંદર કઈ રીતે લિગામેન્ટ, હ્યુમરસની અંદર ને અંદર, તો જો ટ્રાન્સવર્સ લિગામેન્ટ છે એ કઈ રીતે હશે, હ્યુમરસની અંદર એક ગ્રેટર ટ્યુબરકલ ને એક લેસર ટ્યુબરકલ હશે, એ બેની વચ્ચે આમ આડો જે લિગામેન્ટ હશે એને આપણે શું કહી દીધું, ટ્રાન્સવર્સ હ્યુમરલ લિગામેન્ટ. પછી આવે છે ગ્લિનોઇડ લેબ્રમ. ગ્લિનોઇડ લેબ્રમ એટલે કે આપને ખબર જ છે, હમણાં જોયું ઈ કે જે ગ્લિનોઇડ કેવિટી છે એની બે સાઈડ જે લીપ છે એને આપણે ગ્લિનોઇડ લેબ્રમ કીધું. હવે હું તમને ડાયાગ્રામ દ્વારા સમજાવું કે છે શું. રેડી? જો પેલું કેપ્સ્યુલ લિગામેન્ટ. તો કેપ્સ્યુલ લિગામેન્ટ છે ને એ ગ્લિનોહ્યુમરલ લિગામેન્ટ. જો ગ્લિનોહ્યુમરલ એટલે ગ્લિનોઇડ કેવિટી ને હ્યુમરસની વચ્ચે જે લિગામેન્ટ હોય એને ગ્લિનોહ્યુમરલ લિગામેન્ટ કીધું. અને કોરેકોહ્યુમરલ લિગામેન્ટ હમણાં કીધું એમ, કોરેકોઇડ પ્રોસેસ અને હ્યુમરસની વચ્ચે જે લિગામેન્ટ છે આ બેયની નીચે આવેલો હોય છે કેપ્સ્યુલ લિગામેન્ટ. જો આ છે આપણો કેપ્સ્યુલ લિગામેન્ટ. રેડી? તો એ શું કીધું છે કે કેપ્સ્યુલ લિગામેન્ટ વેરી લૂઝ અને પરમિટ ફ્રી મૂવમેન્ટ આપે છે. રેડી? હવે નેક્સ્ટ શું કીધું છે, હવે એના રિલેશન કીધા છે કે તે અટેચ છે મીડિયલી, એટલે કે આ આપણું મીડિયલ સાઇડ થયું, આ આપણું લેટરલ સાઇડ થયું. હવે મીડિયલી ઈ સ્કેપ્યુલા બિયોન્ડ સુપ્રાગ્લિનોઇડ ટ્યુબરકલ સાથે અટેચ છે. સુપ્રાગ્લિનોઇડ, જો જરાય બીવાનું નથી, સુપ્રા એટલે ઉપરની બાજુ, ગ્લિનોઇડ એટલે આપણી ગ્લિનોઇડ કેવિટી, તો ગ્લિનોઇડ કેવિટીની ઉપરની બાજુ એ અટેચ છે. હવે મીડિયલી સાઈડ. રેડી? હવે આ લેટરલી સાઈડ. તો લેટરલી એનાટોમિકલ નેક ઓફ હ્યુમરસ. તો જો આ આપણું હ્યુમરસ છે, આ એનું સર્જિકલ નેક છે, આ એનું એનાટોમિકલ નેક છે. તો એ એનાટોમિકલ નેક પાસે હ્યુમરસના એનાટોમિકલ નેક ઉપર અટેચ છે. જો આ છે એનાટોમિકલ નેક ઉપર અટેચ કેપ્સ્યુલ લિગામેન્ટ. હવે એન્ટિરિયરલી એટલે આગળની બાજુ. તો આગળની બાજુ હમણાં આપણે જોયું આ જે લિગામેન્ટ છે એ આગળની બાજુ છે, તો કોણ છે, ગ્લિનોહ્યુમરલ લિગામેન્ટ. હવે એ છે ને શું કરે છે, એ ત્રણ ભાગમાં વેચાયેલો, સુપિરિયર, મિડલ અને ઇન્ફિરિયર. તો આપણે એ જ કીધું છે કેપ્સ્યુલ ઇઝ રેનફોર્સ કરે છે કોના દ્વારા, સુપિરિયર, મિડલ, ઇન્ફિરિયર ગ્લિનોહ્યુમરલ લિગામેન્ટ દ્વારા. રેડી? આની નીચે જ મેં કીધું કે એ કેપ્સ્યુલ લિગામેન્ટ છે, તો એની આગળની સાઈડ એટલે એન્ટિરિયર સાઈડ આ ગ્લિનોહ્યુમરલ લિગામેન્ટ હશે. હવે કોરેકોહ્યુમરલ લિગામેન્ટ. તો આ છે આપણો કોરેકોહ્યુમરલ લિગામેન્ટ. જો આ કોરેકોઇડ પ્રોસેસ અને હ્યુમરસની બેની વચ્ચે જે લિગામેન્ટ જોડાણો એને કોરેકોહ્યુમરલ લિગામેન્ટ કીધો. હવે શું કીધું છે, રૂટ ઓફ કોરેકોઇડ પ્રોસેસ, એટલે કે આ કોરેકોઇડ પ્રોસેસ છે એને રૂટેથી ત્યાંથી તે ક્યાં સુધી કીધું છે, નેક ઓફ હ્યુમરસ, એટલે હ્યુમરસનું જે નેક છે ત્યાં સુધી એ બેની વચ્ચેથી જોડાયેલો હોય છે. હવે શું કીધું, ટ્રાન્સવર્સ હ્યુમરલ લિગામેન્ટ. આ છે આપણો ટ્રાન્સવર્સ હ્યુમરલ લિગામેન્ટ. તો એ કોની બેની વચ્ચે છે, ગ્રેટર ટ્યુબરકલ અને લેસર ટ્યુબરકલની વચ્ચે. હવે એની નીચે એક ટર્નલ બનશે, આ બે વચ્ચે જોડાણો એટલે એની નીચે એક ટર્નલ બનશે જેને આપણે શું કહેશું, બાયસિપિટલ ગ્રુવ. બાયસિપિટલ ગ્રુવની અંદરથી બાયસેપ્સનું ટેન્ડન નીકળશે. ક્યુ ટેન્ડન? લોંગ હેડ. એટલે કે જો આપને ખબર છે શોર્ટ હેડ અને લોંગ હેડ બે છે, તો જે લોંગ હેડ હશે એ ટ્રાન્સવર્સ હ્યુમરલ લિગામેન્ટ છે એની ડીપમાંથી નીકળશે. જો આપણું બાયસેપ બ્રેકાઈ છે, જો આ એનું શોર્ટ હેડ છે, આ એનું લોંગ હેડ છે. તો લોંગ હેડ ક્યાંથી નીકળ્યું, લેસર અને ગ્રેટર ટ્યુબરકલની વચ્ચેથી. હવે આની ઉપર આવી રીતે ટ્રાન્સવર્સ હ્યુમરલ લિગામેન્ટ આવી જાય તો એની નીચેથી નીકળ્યું ને, ડીપમાંથી પાસ થયું. હવે તો આની અંદર શું કીધું છે, જો બ્રિજ અપર પાર્ટ ઓફ બાયસિપિટલ ગ્રુવ ઓફ હ્યુમરસ. આ મેં કીધું કે ટેન્ડન ઓફ લોંગ હેડ ઓફ બાયસેપ્સ બ્રાન્ચ પાસ ડીપ ટુ ધ લિગામેન્ટ. અને લાસ્ટ શું છે, ગ્લિનોઇડ લેબ્રમ. ગ્લિનોઇડ લેબ્રમ એટલે મેં હમણાં કીધું જી કે ફાઇબ્રોકાર્ટિલેજિનિયસ રીમ કવર છે કોની ફરતે, ગ્લિનોઇડ કેવિટીની ફરતે. એટલે કે આ કીધું એ જ કે ગ્લિનોઇડ લેબ્રમ, ગ્લિનોઇડ કેવિટીની બે સાઈડ જે લીપ છે એને ગ્લિનોઇડ લેબ્રમ કીધું છે. ડન. હવે નેક્સ્ટ આપણે જોશું બુરસા. તો બુરસા એટલે કે શું, બુરસા એટલે એક કોથળી છે જેની અંદર ફ્લુઇડ ભરેલું છે, એને આપણે બુરસા કીધું છે. હવે એ ક્યાં ક્યાં છે, ત્રણ છે, સબ એક્રોમિયલ, સબ સ્કેપ્યુલારિસ અને ઇન્ફ્રાસ્પાઇનેટસ. હવે જરાય ગભરાવાનું નથી, તોડવા ફોડવાનું અને મજા જ કરવાની છે બસ. એનાટોમીમાં આપણે આ જ વસ્તુ કરવાની. પહેલાં તો જો સબ એક્રોમિયલ,
એક્રોમિયલ પ્રોસેસ યાદ આવે. હવે સબ કોના માટે વપરાય? તો કાંઈક વસ્તુ એની નીચે હોય, એટલે આમાં શું છે, એક્રોમિયલ પ્રોસેસની નીચે છે એટલે આપણે સબ એક્રોમિયલ કીધું. સબ સ્કેપ્યુલારિસ, સ્કેપ્યુલા છે એની નીચેની સાઈડ, એટલે સબ સ્કેપ્યુલારિસ નીચેની સાઈડ એટલે આ એન્ટિરિયર સાઈડ છે, અહીંયા હશે આગળની બાજુ એમ. અને ઇન્ફ્રાસ્પાઇનેટસ, હવે આપને ખબર છે કે જે સ્કેપ્યુલા છે એની અંદર સ્પાઇન આવેલી હોય છે અને એની નીચેની સાઈડ આવે તો એને ઇન્ફ્રા કહીએ, તો ઇન્ફ્રાસ્પાઇનેટસ બુર્સા, એટલે કે ઇન્ફ્રાસ્પાઇનેટસ મસલ છે એની નીચે જે આવેલ હશે એને આપણે કહીશું ઇન્ફ્રાસ્પાઇનેટસ બુર્સા. હવે જુઓ ડાયાગ્રામ, એક્રોમિયલ પ્રોસેસ છે એની નીચે આવેલું છે આ બુર્સા, તો એને કીધું આ બ્લુ દેખાય નહીં, એને કીધું સબ એક્રોમિયલ બુર્સા. હવે સ્કેપ્યુલા છે એની આગળની સાઈડ સબ સ્કેપ્યુલારિસ મસલ આવે, તો એની નીચે જે આ બુર્સા આવેલો છે એને કહેવાય સબ સ્કેપ્યુલર બુર્સા. અને ઇન્ફ્રાસ્પાઇનેટસ, હવે સ્પાઇન સ્કેપ્યુલાની કઈ બાજુ હશે? પોસ્ટિરિયર બાજુ, તો પોસ્ટિરિયર બાજુ જે ઇન્ફ્રાસ્પાઇનેટસ મસલ હશે એની પાસે એની નીચેની બાજુ આ ઇન્ફ્રાસ્પાઇનેટસ બુર્સા આવેલો હશે. આ જે સ્પાઇન છે ને એની નીચે એટલે કે ઇન્ફ્રાસ્પાઇનેટસ આવ્યું, અહીંયા બુર્સા આવેલો હશે ઇન્ફ્રાસ્પાઇનેટસની નીચે. હવે આપણે એના જોઈશું રિલેશન. તો આપણે જો ડાયાગ્રામ યાદ રાખવાનો એટલે આપણે એના રિલેશન આપોઆપ યાદ રહી જાય. પહેલાં તો જુઓ આ ડાયાગ્રામની અંદર તમને કોમન શું દેખાય છે? મસ્ક્યુલો ટેન્ડેનિયસ કફ. જુઓ આ બારનું આટલું કાઢી નાખો, આપને 4 મસલ દેખાય છે. રેડી? અંદર ગ્લિનોઇડ કેવિટી દેખાય છે. ડન? તો આપણું મસ્ક્યુલો ટેન્ડેનિયસ કફ છે એની અંદર બેક મસલ વધારે એડ કરીએ એટલે આપણું શોલ્ડર જોઈન્ટ બની જાય. બસ સાવ એટલે સાવ ઇઝી છે. પહેલાં તો જુઓ આગળની સાઈડ આપણી ગ્લિનોઇડ કેવિટી છે, આ ગ્લિનોઇડ લેબ્રમ આવી જાય આપણું. હવે આ જે છે આગળની બાજુ એન્ટિરિયર સાઈડ શું હોય? સબસ્કેપ્યુલારિસ. વચ્ચે સ્પાઇન આવતું તો સ્પાઇનની ઉપર શું હશે? સુપ્રાસ્પાઇનેટસ. સ્પાઇનની નીચે ઇન્ફ્રાસ્પાઇનેટસ અને એક ટેરેસ માઇનર મસલ. 4 મસલ તો આપણા થઈ જ ગયા. હવે 2 પ્રોસેસ હતી, એક કોરેકોઇડ પ્રોસેસ, એક એક્રોમિયલ. કોરેકોઇડ પ્રોસેસ હંમેશા એક એન્ટિરિયર સાઈડ આવે કારણ કે એ તો સ્કેપ્યુલાની અંદર એન્ટિરિયર સાઈડ હોય, અને એક્રોમિયલ પ્રોસેસ એ બેયની વચ્ચે જે જોડાશે એને આપણે કોરેકો એક્રોમિયલ લિગામેન્ટ કીધું હતું. એ એક્રોમિયલ પ્રોસેસની નીચેની સાઈડ જે બુર્સા આવશે એને આપણે એક સબ એક્રોમિયલ બુર્સા કીધું હતું. હવે 2 થી 3 મસલ, જો એક્રોમિયલ પ્રોસેસમાંથી એક મસલ નીકળશે એને આપણે કહેશું પોસ્ટિરિયર સાઈડ, અને જે ડેલ્ટોઇડની ફાઈબર છે એટલે પોસ્ટિરિયર ફાઈબર ઓફ ડેલ્ટોઇડ, અને આ એન્ટિરિયર સાઈડ છે એટલે એન્ટિરિયર ફાઈબર ઓફ ડેલ્ટોઇડ છે. સાવ ઇઝી. હવે આ 2 મસલની વચ્ચે એક મસલ આવશે જેને કીધું બાયસેપ્સ એન્ડ કોરેકોબ્રેકિયાલિસ અથવા તો કોરેકોબ્રેકિયાલિસ. રેડી? હવે નીચેની સાઈડ આપણું જે છે એ લોંગ હેડ ઓફ ટ્રાઇસેપ્સ છે, એક નર્વ અને એક આર્ટરી આપેલી છે. એક્ઝિલરી નર્વ આવેલી છે અને પોસ્ટિરિયર સર્કમ્ફ્લેક્સ હ્યુમરલ આર્ટરી આવેલી છે. આને હવે સાવ ઇઝી રીતે આપણે દોરી લઈએ. રેડી? પહેલાં તો આપણે શું દોરશું? ગ્લિનોઇડ કેવિટી દોરશું. આપણી ગ્લિનોઇડ કેવિટી દોરાઈ ગઈ. હવે એનું લેબ્રમ દોરશું, ગ્લિનોઇડ લેબ્રમ, અને એની ઉપર એક ટેન્ડન આવશે. કયું આવશે? તો લોંગ હેડ ઓફ બાયસેપ્સ. આ એનું ટેન્ડન આવી ગયું. હવે ફરતી બાજુ એક શોલ્ડર જોઈન્ટનું કેપ્સ્યુલ દોરશું. આ દોરાઈ ગયું આપણું શોલ્ડર જોઈન્ટનું કેપ્સ્યુલ. હવે 4 મસલ આપણે એન્ટિરિયર, પોસ્ટિરિયર, સુપિરિયર અને આ ઇન્ફિરિયર. રેડી? હવે આ પહેલું મસલ આપણું સબસ્કેપ્યુલારિસ. મસ્ક્યુલો ટેન્ડેનિયસ કફ જ દોરવાનો છે. હવે અહીંયા વચ્ચે હાલો સ્પાઇન ઇમેજિન કરી લીધી, તો અહીંયા સુપ્રાસ્પાઇનેટસ, એની નીચે ઇન્ફ્રાસ્પાઇનેટસ અને અહીંયા ટેરેસ માઇનર. હવે 2 પ્રોસેસ દોરી નાખવાની, આ કોરેકોઇડ પ્રોસેસ, આ એક્રોમિયલ પ્રોસેસ. હવે એ બેની વચ્ચે જે જોડાય એ કોરેકો એક્રોમિયલ લિગામેન્ટ. અહીંયા વચ્ચે એક બુર્સા આવશે જેને આપણે કહેશું સબ એક્રોમિયલ બુર્સા. આગળની સાઈડ એક ડેલ્ટોઇડ ફાઈબરનો મસલ દોરશું, એક પાછળની સાઈડ ડેલ્ટોઇડ ફાઈબરનો મસલ દોરશું. હવે એને આપણે કહેશું એન્ટિરિયર ફાઈબર ઓફ ડેલ્ટોઇડ, પોસ્ટિરિયર ફાઈબર ઓફ ડેલ્ટોઇડ. સબસ્કેપ્યુલારિસ ને ડેલ્ટોઇડ મસલની વચ્ચે એક મસલ આવશે જેને કોરેકો બ્રેકિયાલિસ કહીશું, અને નીચેની સાઈડ ઇન્ફિરિયર સાઈડ એક લોંગ હેડ ઓફ ટ્રાઇસેપ્સ આવશે, અને એની અંદરથી એક નર્વ નીકળશે અને એક આર્ટરી નીકળશે. આ હશે એક્ઝિલરી નર્વ અને આ હશે પોસ્ટિરિયર સર્કમ્ફ્લેક્સ
હ્યુમરલ આર્ટરી. રેડી, આપણો ડાયાગ્રામ બસ આટલું જ છે, સાવ ઇઝી, ફટાફટ દોરાઈ જાય. હવે એના ઉપરથી આપણે શું યાદ રાખશું? રિલેશન. તો જુઓ, સુપિરિયર એટલે કે ઉપરની સાઈડ આ 3 વસ્તુ દેખાય, હાલો બોલી જાઓ. કઈ કઈ? કોરેકો એક્રોમિયલ લિગામેન્ટ, કાં તો કોરેકો એક્રોમિયલ આર્ચ પણ બોલી શકો. હવે સબ એક્રોમિયલ બુર્સા અને સબ સુપ્રાસ્પાઇનેટસ અથવા તો ડેલ્ટોઇડ મસલ છે. રેડી, આ 3 આવી ગયા. હવે ઇન્ફિરિયર સાઈડ શું છે? ઇન્ફિરિયર બાજુ, નીચેની બાજુ આ લોંગ હેડ ઓફ, નીચેની બાજુ લોંગ હેડ ઓફ ટ્રાઇસેપ્સ અને એક એક્ઝિલરી નવ આપેલી છે. હવે એન્ટિરિયરલી એટલે આગળની બાજુ, તો આગળની બાજુ શું છે? સબસ્કેપ્યુલારિસ, કોરેકો બ્રેકિયાલિસ અને શોર્ટ હેડ ઓફ બાયસેપ્સ. હવે પોસ્ટિરિયરલી પાછળની બાજુ આ 2 મસલ છે, પાછળની બાજુ આ 2 મસલ છે, ઇન્ફ્રાસ્પાઇનેટસ અને ટેરેસ માઇનર મસલ. હવે નેક્સ્ટ આપણે જોશું બ્લડ સપ્લાય. એની બ્લડ સપ્લાય શોલ્ડર જોઈન્ટની તો 2 છે. કઈ કઈ છે? તો કે એન્ટિરિયર સર્કમફ્લેક્સ હ્યુમરલ વેસલ અને પોસ્ટિરિયર સર્કમફ્લેક્સ હ્યુમરસ મસલ. આ 2 હ્યુમરસમાંથી આવે છે, એટલે એન્ટિરિયર પોસ્ટિરિયર, એક એન્ટિરિયર સાઈડથી આવશે, એક પોસ્ટિરિયર બાજુથી આવશે, અને સર્કમફ્લેક્સ છે હ્યુમરલ વેસલ. હવે એક સ્કેપ્યુલામાં હવે બે આવશે, એ સ્કેપ્યુલામાંથી આવશે. તો એક સબસ્કેપ્યુલામાંથી, સુપ્રાસ્કેપ્યુલામાંથી, એટલે સબસ્કેપ્યુલર સુપ્રાસ્કેપ્યુલર, એની વેસલ એટલે કે આર્ટરી. હવે આપણે જોશું નવ સપ્લાય, તો એમાં 3 છે, એક્ઝિલરી નવ, મસ્ક્યુલોક્યુટેનિયસ નવ અને સુપ્રાસ્કેપ્યુલર નવ. હવે આપણે એના જોશું મૂવમેન્ટ એટલે કે શોલ્ડર જોઈન્ટના મૂવમેન્ટ. પહેલાં તો ફ્લેક્શન, આપણો માણસ છે. હવે ફ્લેક્શન એટલે કે આ હાથ હોય એનો નોર્મલી શોલ્ડરથી આગળની બાજુ આવશે અને મીડિયલી આવશે, આવી રીતે. રેડી, અને એક્સટેન્શન એટલે એક્સટેન્ડ થશે પાછળની બાજુ. દેન શોલ્ડરેથી જ જોવાનું છે કે કઈ રીતે મૂવમેન્ટ થાય છે. હવે એડક્શન, એડ કરવું. એડ એટલે તો કઈ રીતે? તો આવી રીતે આ એડ થયું, એડક્શન એટલે મીડિયલી સાઈડ આવ્યું, એબડક્શન એટલે મીડિયલથી દૂર ગયું. હવે મીડિયલ રોટેશન. મીડિયલ રોટેશન એટલે આપણો માણસનું આ એલ્બો જોઈન્ટ પછીનું એટલે કે ફોર આર્મ છે એ મીડિયલ સાઈડ આવી રીતે જોજો, આમ અને આ બાજુ ફરી જશે આમ. રેડી, મીડિયલ અને લેટરલ રોટેશન. અને સર્કમડક્શન છે એટલે કે શું થશે? આ ગોળ ફરશે શોલ્ડરેથી. ડન, સમજાય ગઈ મૂવમેન્ટ? હવે છે ક્લિનિકલ એનાટોમી. હવે એની અંદર શું કીધું છે? ડિસલોકેશન. ડિસલોકેશન એટલે કે આપણું સોકેટ છે ત્યાંથી હ્યુમરસનું હેડ ડિસલોકેટ થઈ ગયું. નોર્મલી મોટા ભાગે કયા જગ્યાએથી થાય? તો એન્ટિરિયો ઇન્ફિરિયરલી. એન્ટિરિયો ઇન્ફિરિયર સાઈડ એ જલ્દીથી થાય. શું કામ? કારણ કે પાછળની બાજુ આ 2 મસલ છે, એ આગળની સાઈડ સબસ્કેપ્યુલારિસ જ છે, તો નીચેથી એ ડિસલોકેટ થવાના ચાન્સીસ વધારે રહે, તો એ ડિસલોકેટ થઈ જાય. અંદર શું લખ્યું છે? હેડ ડિસલોકેટ ડાઉનવર્ડ, નીચેની સાઈડ થશે. ક્લેવિકલ ડિસલોકેટ્સ, અહીંયા ક્લેવિકલની ડિસલોકેશન કીધું છે, એ કઈ સાઈડ થશે? ઉપરની બાજુ, એટ ધ એક્રોમિયો ક્લેવિક્યુલર જોઈન્ટ. એક્રોમિયો ક્લેવિક્યુલર જોઈન્ટ હશે ને ત્યાં એ ડિસલોકેટ થઈ જશે. જો આ એક્રોમિયો ક્લેવિક્યુલર જોઈન્ટ છે તો ક્લેવિકલ છે ને એ ઉપરની સાઈડ ડિસલોકેટ થશે. સમજાણું? કારણ કે ક્લેવિકલ છે એ ઓવરરાઇડ્સ ધ એક્રોમિયોલ પ્રોસેસ. શોલ્ડર ટીપ પેઇન. શોલ્ડર ટીપ પેઇન જો એની અંદર શું થાય? રિફર પેઇન થાય. રિફર પેઇન એટલે કે શું? કાંઈક ઓર્ગન હોય એની અંદર કંઈક ડિઝીઝ આવી ગયો હોય તો એનો પેઇન ક્યાં થાય? શોલ્ડરમાં થાય, એની ટીપ ઉપર થાય. એટલે કે આપણો જે આ શોલ્ડર છે એની અહીંયા ટીપ ઉપર થાય. સમજાણું? એટલે અહીંયા પેઇન થાય, એને શોલ્ડર ટીપ પેઇન કીધો છે. એ શું કામ થાય? તો કે એ 2 જગ્યાએ નવ જે છે ને એ સેમ સપ્લાય કરતી હોય એના લીધે આવું થાય. તો જો ઇરિટેશન ઓફ ધ ડાયાફ્રેગમ બીકોઝ ઓફ ડિઝીઝ ઓફ એડજસ્ટ organ can cause refer pain in the shoulder. It happens due to some nerve roots of phrenic nerve and supraclavicular nerve. હવે કઈ નવ રૂટ છે? C3 અને C4. રેડી? આના લીધે આપણને શું થાય? શોલ્ડર પેઇન થાય. હવે આપણે શું જોયું એ ટૂંકમાં રિવાઇઝ કરી લઈએ. જો શોલ્ડર જોઈન્ટની અંદર આપણે ટાઈપ જોઈએ કે બોલ અને સોકેટ ટાઈપનો છે, આર્ટિક્યુલર સરફેસ જોઈ, પછી લિગામેન્ટ જોયા, કેપ્સ્યુલ લિગામેન્ટ અને બીજા 3 લિગામેન્ટ, કોરેકો એક્રોમિયલ લિગામેન્ટ, ટ્રાન્સવર્સ હ્યુમરલ લિગામેન્ટ અને ગ્લિનોઇડ લેબ્રમ લિગામેન્ટ.
પછી શું જોયું, બુરસા જોયા, જેની અંદર 3 બુરસા જોયા. પછી રિલેશન જોયું, જેમાં જો તમે આ ડાયાગ્રામ યાદ રાખી લો એટલે તમને રિલેશન લખવામાં કંઈ પણ વાંધો ન પડે. સુપિરિયર, ઇન્ફિરિયર, એન્ટિરિયર ને પોસ્ટિરિયર. પછી આપણે બ્લડ સપ્લાય જોઈ, નર્વ સપ્લાય જોઈ અને મૂવમેન્ટ અને ક્લિનિકલ એનાટોમી જોઈ, જેની અંદર ડિસલોકેશન અને શોલ્ડર ટીપ પેઇન જોયો. તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને નવા આવા વિડીયો જોવા માટે મારી ચેનલને ફોલો કરો.